હવે આપણે અટેન્ડન્સ થયા પછી કે મંથના અંદર કોઈ પણ એમ્પ્લોય લીવ લે છે તો એ લીવનું આપણે સોફ્ટવેરના અંદર મેનેજમેન્ટ કઈ રીતે છે. મેઇન તો બે પ્રકારની લીવ છે. એક છે લીવ વિધાઉટ પે અને બીજી છે કે પેઇડ લીવ. લીવ વિધાઉટ પે એટલે એના અંદર આપણે એમ્પ્લોયને કોઈ પણ દિવસની જો એ રજા રાખે છે તો એમને પગાર કટ થાય છે અને પેઇડ લીવના અંદર એમનો પગાર કટ નથી થતો. તો આપણે પહેલાં જોઈશું કે લીવ વિધાઉટ પે કે જેના અંદર એમ્પ્લોયનો પગાર કટ થશે પણ આપણે ખાલી ઇન્ફોર્મેશન માટે એમની લીવ સ્ટોર કરીએ સોફ્ટવેરના અંદર. કે સપોઝ કોઈ એક એમ્પ્લોય છે કે જે રજા રાખવાનો છે કે 26/11ની અથવા તો 27/11થી એ રજા રાખે છે. સિંગલ ડેની રજા હશે, ટુ ડેટમાં પણ ફ્રોમ ડેટ ટુ ડેટ સેમ રહેશે. અને જો મલ્ટિપલ ડેની રજા હોય તો ત્યાં ટુ ડેટમાં એ પ્રમાણે સેટ કરીએ તો સોફ્ટવેરમાં ઓટોમેટિક એ રીતે લીવ ડિટેલ શો થશે. હવે આપણે એમની લીવ વિધાઉટ પે એડ કરીએ છીએ. ત્યાં 3 ઓપ્શન છે. એક તો ફૂલ ડેની લીવ એડ કરવી છે, ફર્સ્ટ હાફની છે કે સેકન્ડ હાફની છે. એટલે કે હાફ ડેમાં બ્રેક પહેલાં કે બ્રેક પછી. હવે આપણે અહીંયા ફૂલ સેટ કર્યું છે, ફૂલ સેવ કર્યું. હવે આ જે લીવ છે એ આપણે એડ કરી છે. હવે આ લીવને અપ્રૂવ કોણ કરશે કે એમના રિપોર્ટિંગ હેડ અથવા તો HR. અહીંયા ચેન્જ સ્ટેટસ ઉપર ક્લિક કરીને અહીંયાથી અપ્રૂવ કે રિજેક્ટ આપણે કરી શકીએ છીએ. અપ્રૂવ કરીએ તો અપ્રૂવના સેક્શનમાં જશે, રિજેક્ટ કરીએ તો રિજેક્ટના સેક્શનમાં જશે. અને અહીંયા ઓપ્શન છે 2 days લીવ કે આજના દિવસમાં કોની લીવ છે એ આપણને અહીંયા શો કરશે. આ થઈ ગયું આપણે લીવ વિધાઉટ પે. હવે આપણે પેઇડ લીવ આપવી છે તો પેઇડ લીવ આપવા માટે પહેલાં આપણે કોઈ પણ એમ્પ્લોયને લીવની બેલેન્સ આપવી પડે. તો લીવની બેલેન્સ આપણે આની અંદર લીવ પ્લાનના મેનુના અંદરથી સેટ કરી શકીએ. હવે લીવ પ્લાનના અંદર આપણે મંથ વાઇઝ બેલેન્સ સેટ કરી શકીએ છીએ. હવે આ મંથ છે તો આ મંથના અંદર હું કેટલા પ્રકારની લીવ એડ કરી શકું? 3 પ્રકાર છે, કેઝ્યુઅલ લીવ, સિક લીવ અને પ્લાન લીવ. હવે જે તે પ્રકારની લીવ આપણે આપતા હોય એના અંદર બેલેન્સ સેટ કરવાની, જે ના આપતા હોય ત્યાં નહીં સેટ કરવાની. એટલે અહીંયા આપણે 2 પ્રકારની લીવની બેલેન્સ સેટ કરેલી છે, પ્લાન લીવ અને સિક લીવ. હવે અહીંયા આપણે એક પ્લાન લીવ આપેલી છે, એક સિક લીવ આપેલી છે. એટલે બંનેમાં એક એક સેટ કરેલું છે. હવે આપણે સેમ સિમિલર બધા જ એમ્પ્લોયમાં આ રીતે લીવ સેટ કરવાની હોય તો એક એમ્પ્લોયમાં જ્યાં સેટ કરી હોય એના ઉપર ક્લિક કરીને પેજ ડાઉન બટન પ્રેસ કરીએ તો ઓટોમેટિક બધા એમ્પ્લોયના અંદર એ લીવ સેટ થઈ જાય. પછી આપણે સેવ કરીશું એટલે આપણે આ બધા એમ્પ્લોયને આ પ્રકારની લીવની બેલેન્સ એડ થઈ ગઈ. એટલે એ એમ્પ્લોય છે એ મંથના અંદર અથવા તો જો એની પાસે એ મંથના અંદર લીવ નથી લેતા તો એ બેલેન્સ કેરી ફોરવર્ડ થશે. અને આપણે એને કેરી ફોરવર્ડ ના કરાવી હોય તો આપણે ઓપ્શન છે કે યર્સ આખા વર્ષ સુધી જો એની જેટલી બેલેન્સ પડી છે એ કેરી ફોરવર્ડ કરાવી કે પછી મંથલી કેરી ફોરવર્ડ ના કરાવી. હવે આપણે એની લીવ એપ્લિકેશન એડ કરીએ ત્યાં સેમ સિમિલરલી લીવ વિધાઉટ પેની જેમ જ એડ કરવાની છે, પણ ખાલી અહીંયા એમને બેલેન્સ હશે તો લીવ એડ કરવા દેશે, બેલેન્સ નહીં હોય તો લીવ એડ નહીં કરવા દે. હવે અહીંયા જોઈએ કે 28/11/2025, 28/11/2025 અહીંયા આપણને બાજુમાં લીવ બેલેન્સની ડિટેલ શો થશે કે જેમાં સિક બેલેન્સ અને સિક લીવની બેલેન્સ અને પ્લાન લીવની બેલેન્સ આપણા પાસે પડેલી છે તો આપણે એ લીવ લઈ શકીએ. એના સિવાયની કોઈ પણ પ્રકારની લીવ ના લઈ શકીએ. સોફ્ટવેરના અંદર એડ નહીં થવા દે. આ લીવ એડ કરેલી છે અને આપણે સેમ જેવી રીતે લીવ વિધાઉટ પે અપ્રૂવ કરીએ એવી જ રીતે આને અપ્રૂવ અથવા તો રિજેક્ટ કરી શકીએ. હવે આ અપ્રૂવ રિજેક્ટ કર્યા પછી આપણે એમની યર એન્ડમાં કે પછી મંથના કોઈ પણ ડે પર આપણે એમની લીવની જો બેલેન્સ જોવી કે કેટલી પડી છે હવે એટલે કે લીવનો રિપોર્ટ, તો આપણને આખો લીવનો રિપોર્ટ જોવા મળશે કે જેના અંદર આપણે પર્ટિક્યુલર ડેટથી સર્ચ કરી શકીએ કે આ મંથનું જોવું છે તો 1/11/2025થી કેટલી લીવ આવીને કેટલી લીવ લીધી. એટલે અહીંયા સમરી આપણને જોવા મળશે કેટલી ઇન થઈ, કેટલી ઓપનિંગ હતી, કેટલી બેલેન્સ છે. એટલે આના ઉપરથી આપણને લીવનો રિપોર્ટ જોવા મળ્યો. હવે એક મેનુ છે લીવ કેન્સલ કરીને. હવે લીવ કેન્સલમાં શું છે કે આપણે બેલેન્સ આપેલી છે બધા એમ્પ્લોયને, એટલે એ ગમે ત્યારે જેટલી બેલેન્સ પડી હોય એટલી લીવ એડ કરી શકે. પણ આપણે કોઈ પણ સિઝનમાં આપણે એવું કરવું છે કે આ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોય લીવ આ તારીખથી આ તારીખના વચ્ચે ના લઈ શકવા જોઈએ, ભલે એમની પાસે બેલેન્સ પડી હોય. તો આપણે અહીંયા લીવ કેન્સલના અંદર આપણે સેટઅપ કરીશું. એક્ઝામ્પલ તરીકે કોઈ ફેસ્ટિવલ સિઝન છે તો આપણે એના અંદર કઈ બ્રાન્ચમાં કે એચઓમાં
કે ભાઈ 30/11/2025 લઈ અને 30/11/2025 એક જ દિવસનો હોય તો એક દિવસ, મલ્ટિપલ ડે તો મલ્ટિપલ. અહીંયા ઓપ્શન છે કેન્સલ ફોર ઓલ, બધા એમ્પ્લોય માટે કેન્સલ કરવી છે કે ડિપાર્ટમેન્ટ વાઇઝ. હવે બધા એમ્પ્લોયમાં મારે નથી કરવી, મારે એવું કરવું છે કે સેલ્સવાળા કોઈ રજા ઉપર ના આવવો જોઈએ. તો કેન્સલ ઓલ એમ્પ્લોય ઉપરથી હટાવીએ એટલે બધા એમ્પ્લોયનું લિસ્ટિંગ શો થશે. એમાં આપણે ડિપાર્ટમેન્ટના અંદર સેલ્સ સિલેક્ટ કરીને અહીંયાથી આપણે સિલેક્ટ કરી દેવાના, એટલે ઓનલી સેલ્સવાળા જેટલા હશે એ જ સિલેક્ટ થશે. અને આપણે અહીંયા સેવ કરીએ એટલે એ એમ્પ્લોય છે એ 30 તારીખમાં લીવ એડ ના કરી શકે. હવે જો આપણે અહીંયા 30 તારીખમાં લીવ એડ કરવા જઈએ કે આ એમ્પ્લોય છે 30/11/2025, 30/11/2025 અને આપણે કોઈ પણ પ્રકારની લીવ એડ કરીએ, પ્લાન સી કે LWP, અહીંયા આપણને સોફ્ટવેરમાં પોપઅપ આવશે કે યુ કાન્ટ ટેક લીવ ઓન 30th નવેમ્બર. તો આ મેનુ હતું આપણે લીવ કેન્સલનું. હજી એક મેનુ છે લીવ કેન્સલ જેવું સિમિલર મેનુ છે, એક લીવ લિમિટ કરીને. લીવ લિમિટના અંદર સેમ વસ્તુ છે, પણ ખાલી એ શેના માટે છે કે આપણે કઈ બ્રાન્ચના અંદર, કયા ડિપાર્ટમેન્ટમાં ને કયા ડેઝિગ્નેશનના અંદર નંબર ઓફ લીવ કેટલી અલાઉડ છે એ આપણે સેટઅપ કરવું છે પૂરા એક મંથની અંદર. એટલે કે ઓમાં ખાલી આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝ ફિલ્ટર થતું તો અહીંયા પહેલાં તો ડિપાર્ટમેન્ટ ડેઝિગ્નેશન બંને વાઇઝ થશે, બરાબર. બીજું કે આપણે નંબર ઓફ લીવમાં કેટલી કેન્સલ કરવી છે એ સેટ કરતા હતા, અહીંયા કેટલી લેવી છે એ સેટ કરીશું. કે એની પાસે ભલે 5 લીવ પડી હોય, બરાબર, કે 5માંથી આ મહિનામાં કેટલી લીવ લઈ શકવા જોઈએ એ આપણે અહીંયા સેટ કરીશું. એટલે અહીંયા મહિનાનું એ રીતનું સેટઅપ નથી, ડેટ વાઇઝ સેટઅપ નથી આપણે, પણ આ મંથ માટે જ છે. અહીંયા જે આપણે કરેલું હશે એટલી લીવ લઈ શકશે, એનાથી વધારે લીવ એપ્લિકેશનમાં એડ કરશે તો પોપઅપ ક્રિએટ થશે.